હેલો ફ્રેન્ડ્સ, વેકેશન પૂરું થઈ રહ્યું છે અને સ્કૂલ્સ રીઓપન થઈ રહી છે અને સ્કૂલ ઓપન થાય એટલે ઇન્ફેક્શનની સિઝન પણ શરૂ. ઘણીવાર પેરેન્ટ્સ પૂછતા હોય છે કે એવું કેમ થાય છે કે સ્કૂલે જાય ત્યારે શરદી ખાંસી કે ફીવરના એપિસોડ્સ વધી જાય છે. તો લાંબા વેકેશન પછી બાળકો જ્યારે સ્કૂલે જાય ત્યારે એ ઘણા બધા બીજા બાળકોને મળે છે, સાથે ટોય શેર કરે છે, ફૂડ શેર કરે છે અને એના સાથે સાથે જમ્સ પણ શેર થાય છે. સ્કૂલમાં ક્લાસમાં કોઈ એક બાળકને ઇન્ફેક્શન હોય તો એ હવા થ્રુ ફેલાઈને બીજા બાળકોને પણ થવાની શક્યતાઓ વધી જાય છે. બાળક વારંવાર બીમાર ન પડે એના માટે શું કરવું? તો બાળક વારંવાર બીમાર ન પડે એના માટે બાળકની ઇમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ એ સ્ટ્રોંગ હોવી બહુ જ જરૂરી છે. ઇમ્યુનિટી સ્ટ્રોંગ બનાવવા માટે બાળકને પ્રોટીન, વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સથી ભરપૂર બેલેન્સ ડાયટ આપો. પ્લસ બાળકને રેગ્યુલર હેન્ડ વોશિંગની હેબિટ રાખો, પૂરતી ઊંઘ અપાવો, આઉટડોર એક્ટિવિટીઝ અને ફિઝિકલ એક્ટિવિટીઝ કરાવડાવો. જંક ફૂડ બને તેટલું અવોઇડ કરો. એન્ડ યાદ રાખો, ઇમ્યુનિટી એ એક દિવસમાં નથી બનતી. દરરોજની સારી હેબિટ એ જ બાળકોને એક્ટિવ, હેપી એન્ડ હેલ્ધી રાખે છે. સો હેલ્ધી કિડ ઇઝ ઇક્વલ્સ ટુ હેપી લર્નિંગ.